રમણીકભાઈ કોટડિયા. આપને બહુ અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું. ખેતીની જમીન ખરીદતી વખતે ઝીણામાં ઝીણી જે કાળજી લેવી પડે અને જેટલા ડોક્યુમેન્ટ ચેક કરવા પડે અને ક્યાંથી મળે એ સહિત A to Z સુધીની માહિતી હું આપીશ. કે સામાન્ય બાબતો જોઈએ તો એનઓસી, તો ગ્રામ પંચાયતનું એક એનઓસી આવે છે, એ ખરેખર મેળવવું જોઈએ, જેથી કરીને આ ખેતીની જમીન ઉપર કાંઈ પણ બાબતો હોય, લેણું હોય, પંચાયતનું કંઈ હોય તો એ નોડ્યું એ સર્ટિફિકેટ એનઓસી કઢાવવું જોઈએ. ગ્રામ પંચાયતમાંથી એટલે તલાટી મંત્રી પાસેથી ચતુર્સીમાનો દાખલો મેળવવો જોઈએ. ગામ નમૂનો 1 એટલે સીમખડો જેને આપણે કહીએ છીએ DLR માંથી મળે. આકારબંધ કઢાવવો જોઈએ, એ પણ DLR માંથી મળે. માપણી રજીસ્ટર અને સ્કેચની કોપી પણ DLR માંથી મળે. આ સિવાય ગામ નમૂનો 1 ની સાથે સાથે ફસલ પત્રક એટલે ફેસલ પત્રક એ પણ તમને DLR માંથી મળે. આ બધાની જરૂરિયાત શું એની આપણે અલગથી ચર્ચા કરીશું, નહીતર આ ઓડિયો અતિ લાંબો થઈ જશે. આ સિવાય તમારે ત્યાંથી ટિપ્પણ અને સ્કેચની નકલ એ પણ તમને DLR સાહેબમાંથી મળશે. જો તમે રૂડાની અંદર આવતા હોય, રૂડા મૂડા સુડા, તો તમારે પાર્ટ પ્લાનની નકલ પણ કઢાવવી જોઈએ અને સાથે જોઇનિંગ સર્ટિફિકેટ પણ કઢાવવું જોઈએ. આટલું ભૂલતા નહીં. રૂડા સુડા મૂડા જુડા ઉડા એટલે કોઈ પણ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની અંદર હોય તો ફરીને કહું છું, જોઇનિંગ સર્ટિફિકેટ અને સાથે સાથે તમારે પાર્ટ પ્લાન કઢાવવો જોઈએ. આના વગર રજીસ્ટ્રેશન દસ્તાવેજ જ નહીં થાય, એટલે એ ખાસ કઢાવજો. આ 2 ડોક્યુમેન્ટની આની અંદર દસ્તાવેજ કરતી વખતે પણ જરૂર પડશે. લાઇટ બિલની નકલ જોઈએ, વેરો ભર્યાની છેલ્લી પહોંચ, વિગ્રોટી ભર્યાની પહોંચ જેને આપણે કહીએ છીએ એ જોઈએ. આ બધું તમારા તલાટી પાસે મળે. તલાટી સાથે પાસેથી તમે 16 નંબરનું પાણીપત્રક લઈ લેજો. માપણી શીટ અને હિસ્સા ફોર્મની નકલ એ જો માપણી કરાવેલી હોય તો થાય, કરાવી જ લેવી જોઈએ. પ્રાઇવેટ માતાવાળા પાસે માપણી આપણે ટેમ્પરરી કામચલાઉ કરાવીએ છીએ, બાકી ખરેખર એની સીમા ક્યાં છે આવે છે એના માટે થઈને શંકુ બેસાડ્યું કહેવાય. એ ઓફિશિયલ માપણી કરાવી, ભલે આખી માપણી ન થતી હોય તો પોતાના હિસ્સા પૂરતી પણ માપણી કરાવી લેવી જોઈએ. અને હિસ્સા ફોર્મ નંબર 4 અને ખરેખર જરૂરી ડોક્યુમેન્ટ છે. તમામ બોજા નોંધની એનઓસી કઢાવી લો. આ ખાસ જોજો, બોજાને કારણે આગળ જતા એને કરતી વખતે તકલીફ પડે. બુડમાં કોઈનો બોજો બોલતો હોય તો જેટલી બોજા નોંધ છે જોઈ જાઓ. એ બોજા નોંધની રિવર્સ ઇફેક્ટ આવી ગઈ છે કે નહીં, એટલે બોજા મુક્તિ થઈ ગઈ છે કે નહીં એ જોઈ જાઓ. જેની બોજા મુક્તિ ન થયા હોય એના એનઓસી કઢાવી લો. પાછા એનઓસી 7 નંબરમાં ચડાવી દો એટલે બોજા મુક્તિનું પ્રમાણપત્ર મેળવી અને બોજા મુક્તિ ફોર્મ ભરી અને જમા કરાવી દો. બોજા મુક્તિનું ફોર્મ ભરતા મેં શીખવાડી દીધું છે. રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક જોતા રહેજો. એની અંદર આવા તમામ પ્રકારના ફોર્મ જે છે એ ભરતા મેં શીખવાડેલા છે. ખરીદ વેચાણ જેટલા થયા હોય એમાં તો બહુ ચીવટપૂર્વક જોવું પડે. ખરીદ વેચાણ થયેલા તમામ દસ્તાવેજની ઓરિજિનલ નકલ મેળવો. એક સર્વે નંબરના 2 ટુકડા થયા હોય તો બંને ઓરિજિનલ ન મળે તો એકની સર્ટિફાઈડ નકલ મેળવાવડાવો. સાથે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવાવડાવો. અને ખાસ આવા કિસ્સાની અંદર એની મૂળ ખેડૂત ખાતેદારી તૂટતી નથી ને એની લિંક જોજો. મૂળ ખેડૂત ખાતેદાર અંગેનો અલગથી વિડીયો આપીશ. અને રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક અને રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શકની અંદર તો મેં એની બ્રીફ આપી ચૂક્યો છું. જો જગ્યા જે છે એ ફરી ગઈ હોય તો ખબર કેમ પડે, તો એના માટે નકશો મેળવો, ટિપ્પણ મેળવો અને સાથે સાથે સ્કેચ મેળવો. સ્થળ ઉપર જવું પડે. આ એડવોકેટનું કામ નથી. એડવોકેટ તો તમને ત્યાં ઓફિસમાં બેઠા બેઠા કામ કરી દેશે. પછી આપણે બ્લેમ એડવોકેટ ઉપર કરીએ કે એડવોકેટે ધ્યાન ન દીધું. એડવોકેટને ક્યાંથી ખબર પડે સ્થળ ઉપર ફરી ગયું છે? એ તો તમારા કાગળ જ હોય છે, તો કાગળમાં કંઈ ફરેલું દેખાય જ નહીં. માણસને દિશાભ્રમ થઈ ગયો હોય તો એને જ ખબર પડે કે હું આ તો ઊંધી દિશામાં હાલું છું, આગળ કઈ સુરાગ મળતો નથી એમ. તો એના માટે થઈ અને તમે ગામનો સીમતળનો નકશો મેળવો, સ્કેચ મેળવો, જગ્યા ઉપર જાઓ, આડોશી પાડોશી એટલે સ્કેચની બાજુમાં તમે જે જમીન ખરીદવા માંગો છો એ સર્વે નંબર જુઓ, એની આજુબાજુના સર્વે નંબર મેળવો. આ સર્વે નંબરના માલિક કોણ છે? હયાત, કારણ કે એમાં તો માલિકો નહીં બતાવતા હોય તો એની રોડમાં જાઓ, એની રોડમાં એ સર્વે નંબરના માલિકના નામ જાણો અને પછી બાજુમાં જઈ અને તમારા પાડોશી એ નામના છે કે નહીં એ ચેક કરો. આ રીતે તમને ખબર પડે કે સ્કેચ અને ટિપ્પણ મેળવીને કે નકશો બદલી ગયો છે કે નહીં અથવા તો મૂળ સ્થાને છે કે નહીં. એ સિવાય જો નવી શરતની જમીન હોય તો ખાસ કાળજી રાખજો. અમુક ભાઈઓ પૂછે છે કે તમને નવી શરતથી શું વાંધો? ભાઈ મને કાંઈ વાંધો નથી, હું તો તમારા હિતાર્થે માહિતી આપું છું. અમુક નવી શરત વાળા એમ કે તમે નવી શરતની જમીનને આવું મળતું નથી ના ખરીદાય ને એવું શું કામ કહો છો? ભાઈ મારું કામ એ છે, નવી શરત એક જ નહીં, જૂની શરતમાં હું કહું આટલા ડોક્યુમેન્ટ ન હોય ન ખરીદવી જગ્યા. તો નવી શરતને પણ એ જ લાગુ પડે કે સ્કેચ હોવો જોઈએ, સક્ષમ અધિકારીનો દાખલો હોવો જોઈએ, ચતુર્સીમા હોવી જોઈએ અને એ જમીનનો તલાટી મંત્રી કરેલું રોજકામ હોવું જોઈએ. સાવ સાદી ભાષામાં કહો તો આની તમે DLRમાં માપણી માટેની અરજી કરો. DLRમાં માપણી થઈ જાય અને તમારું હિસ્સા ફોર્મ નીકળે તો સમજવું કે આ જમીન જે તે જગ્યાએ છે એમ સાબિત થાય છે. નહીતર આ જમીનમાં હાથ નાખવો નહીં. આટલી વસ્તુ ન મળે તો એટલે કે એની માપણી શીટ નીકળવી જોઈએ.
તો આ બાબત જે છે એ નવી જમીન એટલે એના માટે અગત્યની છે. નવી જમીનમાંથી ભલે જૂની શરતમાં ટ્રાન્સફર થઈ ગયેલી હોય, નવી શરતવાળી જ જમીન છે, એમાં બિનખેતી પ્રીમિયમ પાત્ર લખાઈને આવશે એટલે ઓરિજિનલ જૂની શરત જેવી થઈ જતી નથી. હવે આપણે જઈએ છીએ મૂળ પ્રોમોલ્ગેશનથી હકપત્રની તમામ ટાઇટલ નોંધો. આને મેં છેલ્લે રાખી છે કારણ કે માણસો આટલું જ જોવે છે, ખરેખર તો ઓલું બધું મેળવવું જોઈએ. મૂળ નોંધ એટલે 1958, 52 જ્યાંથી શરૂ થતું હોય, સાથણીવાળી જમીન હોય તો 1970 થી શરૂ થતું હોય, ત્યારથી શરૂ કરીને આજ દિવસ સુધી જેટલી બી ટાઇટલ રિલેટેડ નોંધો હોય એ બધી નોંધોની કડી મેળવવી જોઈએ. ઘણા બધા કડી મેળવે છે, પછી એના સાધની કાગળો મેળવતા નથી. એમાં કોઈના બુડના નામ રહી ગયા હોય તો આગળ જતા દર દાવા થાય ને મુશ્કેલીમાં મુકાવવું પડે. આપણે પૂરા પૈસા દઈને માલ લેવો છે તો એની સાધનિક કાગળો મેળવવા એ તલાટી મંત્રીનું કામ છે. એના માટે અલગથી આપણે ઓડિયોની અંદર ચર્ચા કરી લેશું. એ સિવાય ક્ષેત્રફળ મેળવવા જોઈએ. ક્ષેત્રફળની વિસંગતતાઓ હોય તો આવું કોઈ કરતા નથી. ક્ષેત્રફળ મેળવવા માટે નીચેથી શરૂ કરો. હાલનું તમારું ક્ષેત્રફળ છે એના 2 કટકા થયા હોય તો બંને ક્ષેત્રફળનો ટોટલ મારો એ આગલી નોંધ સાથે મળી જાય છે. પછી એના જેટલા કટકા થયા હોય એના ટોટલ મારો એની આગલી નોંધ હોય એમાં પૂરું ક્ષેત્રફળ એની સાથે મળી જાય છે. આમ ઉત્તરોત્તર એક પછી એક સીડી ચડતા જાવ એટલે ઉપર છેલ્લું ક્ષેત્રફળ હોય એની સાથે જો મળી જાય તો કોઈ વિસંગતતા નથી. નહીતર ઘટી ગઈ જમીન તો કોની ઘટી ભાઈ? કોના ગળામાં આવશે? વિચારો જી. ક્ષેત્રફળ ઘટીને આવી ગયું પછી જયારે મેળવવા જાવ તો કોના ગળામાં આવશે? બધાનું ક્ષેત્રફળ તો પૂરું બતાવે છે અને ઉપર સાથે મળતું નથી, તો આને કહેવાય ક્ષેત્રફળની વિસંગતતા. પૈસા દઈને માલ લેતા હોય તો આટલી કાળજી રાખવી જોઈએ. સાંકળિયાની કોલમમાં નકામી નોંધો કઢાવી, જરૂરી નોંધો ઉમેરવી, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ઘટતી નોંધો કેવી રીતે મેળવવી એ મેં અગાઉ કહી દીધું છે, છતાં એકાદો ઓડિયો આ વિડીયો ચેનલની અંદર આપણે બતાવશું કે જેના માટે સારી એવી કસરત કરવી પડે છે અને ઘટતી નોંધો મેળવવા માટે થઈ અને આપણે પ્રયત્ન કરી જઈ શકીએ. અનરજિસ્ટર્ડ તમામ કાગળ હોય એની નોટરાઇઝેશન વાળી નકલ મેળવો. વારસદારોના બધાના એફિડેવિટ અને સહમતિ પત્રક મેળવો. ગણતધારાની અંદર ક્યાંય ભલે જોગવાઈ ન રહે, કારણ વગરના આપણને કોર્ટે ખેંચી જાય અને આપણા પૈસા, કબજો અને માનસિક ત્રાસ બધું જે છે હેરાનગતિમાં આવે, એના કરતા જેટલા વારસદારો છે એનો આંબો બનાવીને લઈ આવે એમ કહેવાનું અને બધાના સહમતિ પત્ર નોટરાઇઝ કરીને લઈ આવવાના અને નહીતર આખી જાન જોડીને રજીસ્ટર કચેરીએ લઈ જવાની અને અન્ય હકોમાં સહી કરાવી લેવાની. આનાથી ઉત્તમ એ કંઈ નહીં. પછી ક્યાંય ફરીને ઉભો રહી શકે. અત્યારનો માણસ જે છે નીતિમત્તા વગરનો થતો જાય છે એટલે આગળ જતા મુશ્કેલી ન પડે એટલે આ પણ કરાવી લેવું જરૂરી છે. કોઈ પણ નોંધ નામંજૂર થઈ હોય તો બહુ ચીવટપૂર્વક જુઓ. શિકારી કૂતરાની ઘોડે સૂંઘવી જોઈએ કે નોંધ નામંજૂર શેના માટે થઈ છે, એની અસર શું છે એ જુઓ. કોઈ પણ કેસ ચાલતા હોય, ચાહે નિકાલ થઈ ગયો હોય તો એને પણ ચીવટપૂર્વક વાંચો. ઘણી વખત એવું બને કે 10 વર્ષે, 20 વર્ષે, 30 વર્ષે વિલંબ માફીની અરજી કરે. 40 નહીં 50 વર્ષે વિલંબ માફીની અરજીઓ મેં જોયેલી છે અને વળી આપણા ગળામાં એ કેસ આવે. તો જ્યાં કેસ થયેલા હોય 7 નંબરમાં નોંધાયેલા હશે ઉપર અન્ય હકોની અંદર, ભલે કેસ ફેસલ થઈ ગયા હોય તોય નોંધાયેલા હોય, એ બધા વાંચો, જુઓ. અપીલમાં બાકી નથી રહી ગયો ને SSRD સુધી જોયો હોય ને હાઈકોર્ટ સુધી ગયો હોય તો બહુ ઉપાધિ નથી, કારણ કે કેસ ફેસલ થઈ ગયો કહેવાય. પણ મામલતદારમાં કોર્ટમાં જ હાલ્યો હોય, કૃષિ પંચરાહે હજી ડીસીમાં હાલ્યો હોય, પ્રાંતમાં ચાલેલો હોય તો હજી ઉપર અપીલ કરી શકાય. વિલંબ માફીથી પણ ઉપર જઈ શકાય. માટે કેસ ફેસલ થઈ ગયા છે કે નહીં એ ખાસ જુઓ. ખરીદ વેચાણના કિસ્સાની અંદર ખાસ જુઓ કે એકઈ કડીની કોઈની ખાતેદારી તૂટતી નથી ને છેલ્લો તમારે વેચનાર છે એનું પણ જુઓ ખાતેદારી તૂટતી નથી ને. હવે ખાસ પોતાના ગિરેબાનમાં ઝાંકીને જુઓ કે મારી પોતાની તો ખાતેદારી નથી તૂટતી ને, નહીતર હું જ પોતે ખેડૂત ખાતેદાર, કડી તૂટી જતી હોય તો ખેડૂત ખાતેદાર નથી તો જમીન ક્યાંથી ખરીદી શકીશ. આ સિવાય સ્થળ ઉપર જાઓ અને આંખો ખુલ્લી રાખીને મગજથી વિચારો કે આવા પ્રોબ્લેમ કાગળમાં લખેલા નથી હોતા. અન્યની જમીનમાંથી હાલીને તમે જ્યારે તમારે જમીન ખરીદવાની થતી હોય ને ત્યારે પૂછો કે આ રસ્તો ક્યાં છે ભાઈ, કોનો છે? બીજાની જમીનમાંથી હાલીને જાય છે, તેનું સહમતિ પત્રક છે, 7 નંબરમાં નોંધાયેલું છે? ન હોય તો એને કહો કે તારે ભાઈ આ રસ્તા વાળાનું સહમતિ પત્રક મને અગાઉથી જ નોટરાઇઝેશન કરીને લઈ દેવાનું છે. દસ્તાવેજ વખતે નહીં મેળ પડે, પૈસા તો બધા દીધા હોય, આપણે અગાઉથી જ લેવડાવી લ્યો ને તેની જમીન લ્યો નહીં. પછી હું હેલિકોપ્ટર ખરીદશું આપણે એના માટે? હેલિકોપ્ટર ખરીદવા માટે ગવર્મેન્ટ એટલી લોન તો આપતી નથી અને આપે તો એટલી ખેતીમાં કમાણી નથી કે આપણે હેલિકોપ્ટર વાપરી શકીએ. તો ખેતીની જમીનના રસ્તાઓ બાબતે ખાસ મોટા ભાગના મામલતદાર કોર્ટમાં ચાલતા કેસ મારા ધ્યાનમાં આવ્યો છે. 50%થી વધારે કેસો જે છે રસ્તા અંગેના છે, કારણ કે આપણે ચીવટપૂર્વક રસ્તા અંગેની માહિતી લેતા નથી. તમને હાલતી વખતે ખેતરમાં જતા જ ખબર પડી જાય કે આની અંદર રસ્તાનો પ્રોબ્લેમ થવાકાર છે. એવી જ રીતે પાણીનો પ્રોબ્લેમ, પાણીના નિકાલનો પ્રશ્ન, આગળથી પાણી આવતું હોય તમારા ખેતરમાં તો પૂછો
કે આ પાણીનો નિકાલો કેવી રીતે છે. તમારા ખેતરનું પાણી બાજુવાળાના ખેતરમાં જેવી આડો બંધ પાડો મારી દે, તમારું ખેતર ચેકડેમ જેવું થઈ જશે. આવું ઘણી જગ્યાએ થાય છે. તો પાણીનો નિકાલો લખાવેલો લખાવી લ્યો. આગળવાળાને તમારે લખવાની જરૂર નથી. તો તમારો પાણીનો નિકાલો તમે જાતે કરી શકો, પણ પાછળવાળો પાણી જવા નહીં દે શું કરશો? હાલો આપણે ભૂંગળા નાખવા છે, પણ એના ખેતરમાં ભૂંગળા નહીં નાખવા દે શું કરશો? તો પાણીના નિકાલા વિશે ખાસ જુઓ, ચાલવાનો રસ્તો જુઓ, આવી બધી બાબતો જો ચીવટપૂર્વક તમે ધ્યાન રાખશો તો મને લાગે છે કે ખેતીની જમીન ખરીદવા માટે થઈ અને તમારે મુશ્કેલી નહીં કરવી પડે અને શાંતિથી નિંદરથી સૂઈ શકશો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રમણીકભાઈ કોટડિયાના નમસ્કાર.